નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવયુગ શૈક્ષણિક સંકુલના ઓનલાઈન ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે। ચાલો મિત્રો, તો આજે આપણે ધોરણ 10 વિષય મેથ્સ આપણો લેક્ચર નંબર 7 નો બરાબર એની વિશે આપણે ચર્ચા કરવાની છે। તો મિત્રો, આપણે યુનિટ નંબર 2 બહુપદીઓ શરૂ હતું, જેની અંદર આપણે સ્વાધ્યાય 2.2 અત્યાર સુધીમાં ક્વેશ્ચન નંબર 1 માં 1 થી 3 દાખલાઓ કર્યા બરાબર। ત્યાં સુધી આપણે છેલ્લા 6 લેક્ચરમાં જોયું સ્વાધ્યાય 2.2 સુધી। અને મેં આગલા લેક્ચરમાં તમને હોમવર્કમાં આપ્યા હતા ક્વેશ્ચન 1 ની અંદર ચોથો, પાંચમો અને છઠ્ઠો દાખલો બરાબર ને મિત્રો, 4, 5, 6 મેં તમને હોમવર્કમાં આપેલા હતા। તો ચાલો મિત્રો, તે હું કરાવું છું। અમુકને નહીં થયા હોય તો તે ખાસ ધ્યાન રાખે, અને જેને થઈ ગઈ આવે હોમવર્કના દાખલા તે ચેક કરે કે બરોબર લખ્યું છે, રાઈટ છે બરાબર। ચાલો, તો આપણે શરૂઆત કરીએ ક્વેશ્ચન થી। ક્વેશ્ચન શું છે મિત્રો? પહેલી વાત તો આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો। આ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધવાના છે અને તેના સહગુણકો અને શૂન્યો વચ્ચેનો સંબંધ તપાસવાનો છે। આપણને ખ્યાલ જ છે મિત્રો। ચાલો, તો આપણે શું કરીશું? આન્સર બરાબર શું લખશું મિત્રો? ધારો કે આપણે આ રીતના 4 થી 5 દાખલાઓ કરી ગયા છીએ મિત્રો। ધારો કે p of u બરાબર શું છે? કારણ કે u ના ફોર્મમાં છે, એ u ના સ્વરૂપમાં બહુપદી છે, તો અહીંયા શું લખીશ? p of u બરાબર 4u² પ્લસ 8u આપણે આપેલું છે। ચાલો, હવે મને શું કરવાનું મિત્રો? આપણે શૂન્ય શોધવાના છે। તો શૂન્ય માટે શું થાય મિત્રો? શૂન્ય માટે p of u બરાબર શું થાય મિત્રો? 0। આની બરાબર 0 થઈ જાય। ચાલો, p of u બરાબર શું છે? તો 4u² પ્લસ 8u બરાબર 0। તો શું છે? p of u બરાબર 0 લઈ લેવાના, કારણ કે આપણે શૂન્ય શોધવાના છે। એટલે 4u² પ્લસ 8u ઇઝ ઇક્વલ ટુ 0। ચાલો મિત્રો, આ બંનેમાં શું કોમન નીકળે? હવે જો તમને તો સર આનો ભાગ કેવી રીતે, અવયવ કેવી રીતે પાડશો? અને એ જો મિત્રો એકદમ ધ્યાનથી 4u² ને અહીંયા 8u, આ બંનેમાં શું કોમન નીકળે છે? તો કે 4u શું કોમન નીકળે? 4u। ચાલો, 4u કોમન નીકળી જાય, 4 તો કોમન આવી ગયો, બે u હતા એમાંથી એક u કોમન માં આવી ગયો। અહીંયા કેટલા u હતા? 1। ચાલો, ક્લિયર? અહીંયા 4u કોમન એટલે u કોમન નીકળી ગયો, 4 2 જા 4 2 8 એટલે u + 2 = 0। ચાલો, આવી રીતે થશે મિત્રો। હવે જો આની બરાબર પણ 0 અને આની બરાબર પણ 0 આપણે કરતા હતા, 4u બરાબર 0 અને આપણે શું બીજું લેતા હતા? u + 2 બરાબર 0। ચાલો, અહીં સુધી ક્લિયર? શું કર્યું? આ બંનેની બરાબર 0 તે મેં શું લખ્યું? અલગ અલગ રીતે લખ્યું। 4u બરાબર 0 અને u + 2 બરાબર 0। ચાલો મિત્રો, તો આપણે કિંમત મેળવી u ની। u બરાબર શું થશે મિત્રો? આ 4 છે એ ગુણાકારમાં, સામેની સાઈડ જાય તો ભાગાકારમાં, એટલે કે 0 ના છેદમાં 4 અને અહીંયા શું થશે મિત્રો? u બરાબર અહીંયા +2 છે, સામેની સાઈડ જાય તો -2 0 -2। ચાલો મિત્રો, આ બાજુ આવી જઈએ। ખાસ જો મિત્રો આપણે શું કરીએ છીએ? શૂન્ય ફાઇન્ડ કરીએ છીએ। કોઈ પણ બહુપદીના શૂન્ય ફાઇન્ડ કરવા હોય તો શું કરવાનું મિત્રો? એની બરાબર શું લઈ લેવાનું? 0। તો ચાલો, મેં એની બરાબર શું લઈ લીધું? 0 અને મેં સાદું રૂપ આપ્યું એટલે મને u બરાબર 0/4। ચાલો, u બરાબર શું થાય મિત્રો? 0/4 એટલે શું થાય? 0। કોઈ પણ ની ઉપર 0 હોય એટલે શું થાય? 0 અને u બરાબર બીજું શું મને મળશે? u બરાબર 0 - 2 0 - 2 શું થાય મિત્રો? -2 તો u બરાબર -2। આ બંને મને શું મળ્યા મિત્રો? શૂન્ય મળ્યા। શું મળ્યા? શૂન્ય। ચાલો, પહેલાનો આલ્ફા કહી દો। અહીં આલ્ફા બરાબર શું છે? 0 અને બીટા બરાબર શું લઈ લઉં? -2। ચાલો, અહીં સુધી ક્લિયર મિત્રો? આપણે શું મળ્યા? આપેલ બહુપદીના શૂન્ય મને મળ્યા। ક્યાં ક્યાં? એક 0 અને બીજું કયું છે? -2। ચાલો, હવે મારે શું કરવાનું છે? શૂન્ય અને સહગુણકો સાથેનો સંબંધ વેરીફાઈ કરવાનો છે। ચાલો, તો શૂન્યનો સરવાળો બરાબર શું થાય મિત્રો? શૂન્યનો સરવાળો બરાબર શું થાય? આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a થાય મિત્રો। ચાલો, આ ફોર્મ્યુલા છે, આપણને ખ્યાલ છે, આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a। ચાલો, માઈનસ આમ b એટલે શું? u નો સહગુણક। ચાલો, u નો સહગુણક શું છે? અહીંયા 8। તો ચાલો 8। a એટલે શું? u² નો સહગુણક। u² નો સહગુણક શું છે મિત્રો? 4। તો ચાલો 4। હવે શું થશે? 4 દુની 8 કટ થાય ને, 4 દુ 8। ચાલો, શું વધ્યું? -2। ચાલો, જમણી સાઈડ શું આવ્યું? -2। ચાલો, હવે આપણે ડાબી બાજુ જોઈએ। આલ્ફા બરાબર શું છે? 0। બીટા બરાબર શું છે? -2। ચાલો, -2 0 - 2 કેટલા થાય મિત્રો? -2।
ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવી ગયું એટલે શું થઈ ગયું શૂન્યનો સંબંધ કયો સરવાળા માટેનો સંબંધ વેરીફાઈ થઈ ગયો સાબિત થઈ ગયો ચાલો બીજો કયો સંબંધ છે શૂન્યનો ગુણાકાર શું છે મિત્રો શૂન્યનો ગુણાકાર ચાલો શૂન્યનો ગુણાકાર શું થાય વિદ્યાર્થી મિત્રો આલ્ફા ઇન્ટુ બીટા આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ ટુ શું થાય c અપોન a ક્લિયર ચાલો c શું છે મિત્રો અચળ પદ અહીંયા અચળ પદ આપેલું જ નથી તો શું હશે 0 ચાલો અને a એટલે 4 0 upon 4 એટલે 0 ચાલો જમણી સાઈડ ક્લિયર હવે ડાબી બાજુ જોઈએ આલ્ફા શું છે 0 બીટા શું છે મિત્રો -2 ચાલો બીટા બરાબર શું છે -2 0 * -2 કોઈ પણ ની સાથે 0 ને ગુણાકાર કરો એટલે શું થાય 0 અહીંયા પણ સંબંધ વેરીફાઈ થઈ ગયો 0 બરાબર મને શું મળ્યું મિત્રો 0 એટલે આપણો શૂન્યનો ગુણાકાર માટેનો સંબંધ શું થઈ ગયો વેરીફાઈ થઈ ગયો ચાલો ફટાફટ દાખલો અહીંયા પૂરો થાય છે એટલે સ્ક્રીનશોટ લઈ લો મિત્રો ચાલો ક્લિયર ચાલો આની પછીનું ઉદાહરણ આપણે દાખલો જોઈએ ક્વેશ્ચન નંબર 5 બરાબર ચાલો ખાસ અહીંયા ધ્યાન આપજો મિત્રો હવે આ રીતના ખાલી બે જ દાખલા બાકી છે આપણે પાંચમો અને છઠ્ઠો એટલે આખી રીત પૂર્ણ થાય છે બરોબર આ રીતમાં આપણે ટોટલ કેટલા દાખલા કર્યા વિદ્યાર્થી મિત્રો એક તો ઉદાહરણ નંબર 2 અને ઉદાહરણ નંબર 3 બરોબર આ બે દાખલા આ અને 6 દાખલા આ એટલે ટોટલ શૂન્ય ઉપરથી આપણે જે બહુપદી આપી હોય એની ઉપરથી એના શૂન્ય શોધવાના આ વિષયના ટોટલ 8 સમ થશે એટલા 8 દાખલાઓ તો ખાસ આ 8 દાખલાઓ જોઈ લેવા મિત્રો 8 દાખલાઓમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન કોઈ પણ દાખલો કમ્પલસરી મિત્રો એક્ઝામમાં પૂછતા હોય છે તો ખાસ આ 8 દાખલા એકવાર જોઈ લેવા બરોબર ચાલો પછીનો સમ છે 5નો t² - 50 શું છે મિત્રો t² - 50 એટલે કે t² - 15 છે બરોબર ચાલો બહુ સિમ્પલ છે મિત્રો શું કરવાનું t વાળું છે તો આનું શું કહેવું આન્સર આપણી પદ્ધતિ અનુસાર કરશું આન્સર અહીં p of t is equal to t² - 50 ચાલો આપણો પહેલો સ્ટેપ બીજું સ્ટેપ શું હતું શૂન્ય માટે p of t is equal to શું થાય મિત્રો 0 આની બરાબર શું લઈ લો 0 p of t એટલે શું થાય t² - 50 is equal to 0 હવે જો મિત્રો તમને યાદ હશે આપણે ઉદાહરણ નંબર 3 કયું ઉદાહરણ તમારી બુકમાં જુઓ મિત્રો ઉદાહરણ નંબર 3 આપણે ભણ્યા હતા x² - 3 બરોબર ને x² - 3 તો આ સેમ એની જો દાખલો છે ને t² - 50 ત્યાં શું હતું x² - 3 તો આપણે એમાં કઈ ફોર્મ્યુલા યુઝ કરી હતી મિત્રો તમને યાદ છે અહીંયા લખી દઉં છું a² - b² બરાબર શું હતું a + b a - b તમને યાદ હશે આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કર્યો હતો તો આ સમમાં પણ આપણે આ જ ફોર્મ્યુલાનો યુઝ કરશું બરોબર ચાલો આ a² - b² એટલે વચ્ચે માઈનસ હોય બંને બાજુ સ્ક્વેર હોય એની માટેની ફોર્મ્યુલા છે તો અહીંયા જો આ બાજુ સ્ક્વેર છે એટલે કે વર્ગ છે પણ આ બાજુ વર્ગ નથી તમારે આ બાજુ વર્ગ લાવો તો શું કરીશ t² આમ આ શું છે મિત્રો t² માઈનસ આ 15 છે તો એનો √15 લખી નાખો અને એનો સ્ક્વેર કરી દો તો થઈ જાય ને કારણ કે √15 નો સ્ક્વેર શું થાય 15 તો 15 નો આવી રીતે લખી શકું √15 નો સ્ક્વેર ચલો થઈ ગયું a² - b² જેવું એની જગ્યાએ p છે અને p ની જગ્યાએ અહીંયા √15 છે તો ચાલો મિત્રો શું થશે a + b a - b તો અહીંયા t + √15 t - √15 શું થાય t + √15 અને t - √15 બરાબર શું લેવાનું મિત્રો 0 ચાલો બરાબર મેં 0 લીધો હવે શું કરવાનું બંને બરાબર 0 છે તો આપણે અલગ અલગ 0 લખશું t + √15 એટલે કે √15 બરાબર 0 અને t - √15 બરાબર 0 ચાલો ક્લિયર t બરાબર શું મળે મિત્રો આ 0 - √15 અહીંયા પ્લસ છે સામેની સાઈડ તો માઈનસ તો 0 - √15 અને અહીંયા શું મળશે મિત્રો t બરાબર અહીંયા માઈનસ છે સામેની સાઈડ તો પ્લસ તો 0 + √15 ચાલો ક્લિયર હવે જો મિત્રો t બરાબર શું થાય તેથી t બરાબર 0 - √15 એટલે કે -√15
અને e બરાબર શું થાય મિત્રો 0 પ્લસ √15 0 સાથે સરવાળો કરો કાઈ ફેર ન પડે શું થાય √15 આપણો ચાલો મિત્રો આ આલ્ફા આ બીટા આપણે શું મળ્યા આપણને શૂન્ય મળ્યા તો અહીંયા આપણે લખીએ અહીં આલ્ફા બરાબર શું છે -√15 અને બીટા બરાબર શું મળ્યું મિત્રો આપણને +√15 ચાલો ક્લિયર બહુ સિમ્પલ છે મિત્રો કારણ કે આપણે આ બધા સમ કરી ગયા છે બરોબર ચાલો અહીં સુધી ક્લિયર હશે બધાને આવજો મિત્રો ખાસ એ ધ્યાન રાખજો હવે આપણે શૂન્ય માટેનો સંબંધ વેરીફાઈ કરીએ છીએ ચાલો શું કરશું પહેલા શૂન્યનો સરવાળો શું કરશું શૂન્યનો સરવાળો ચાલો મિત્રો શૂન્યનો સરવાળો શું થાય તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b અપોને થાય ને આ ફોર્મ્યુલા તો આપણને યાદ રહી ગઈ મિત્રો કેટલો યુઝ કરવાનો આપણે ચાલો -b અપોને માઈનસ આમને b એટલે શું b એટલે x નો સહગુણક એટલે કે અહીંયા t નો સહગુણક t નું તો પદ જ નથી મિત્રો તો શું હશે b બરાબર 0 a એટલે શું a એટલે મિત્રો શું થાય t² નો સહગુણક t² ની આગળ કાઈ નથી એટલે શું હોય 1 હોય ચાલો 0/1 0 ચાલો હવે આ બાજુ જોઈએ આલ્ફા પ્લસ બીટા આલ્ફા શું છે -√15 છે ને આલ્ફા એટલે -√15 બીટા એટલે +√15 √15 ચાલો આ માઈનસ પ્લસ શું થઈ જાય 0 અને √15 -√15 શું થાય 0 તો આપણે શું મળ્યું 0 બરાબર 0 ચાલો અહીં સુધી ક્લિયર આપણે પેલો સંબંધ જોયો બીજો સંબંધ કયો છે શૂન્યનો ગુણાકાર માટેનો સંબંધ ચાલો ચેક કરીએ શૂન્યનો ગુણાકાર ખાસ ધ્યાન આપજો મિત્રો શૂન્યનો ગુણાકાર માટેનો સંબંધ શું છે આલ્ફા * બીટા = c / a ચાલો મિત્રો c અહીંયા શું છે અચળ પદ શું છે તો કે -15 a શું છે મિત્રો a એટલે t² નો સહગુણક શું છે 1 તો ચાલો 1 -15 / a એટલે કે -15 આ શું થયું જમણી બાજુ ચાલો ડાબી બાજુ જોઈએ આલ્ફા બરાબર શું છે મિત્રો -√15 બીટા બરાબર શું છે √15 ચાલો √15 ગુણ્યા √15 કરો એટલે શું થાય ખાલી 15 અને માઈનસ છે તો આ માઈનસ ચાલો ડાબી બાજુ બરાબર જમણી બાજુ તો અહીંયા આપણો આ સમ પૂરો થયો બરોબર ચાલો ખાસ મિત્રો આ પ્રકારના ખાલી બે દાખલા છે એક આ પાંચમો અને ઉદાહરણ નંબર 3 બરોબર તો ખાસ એકવાર જોઈ લેવા ફરી એકવાર રિવિઝન કરાવી દઉં છું આ દાખલો મને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ચાલો ક્વેશ્ચન શું હતો t² - 15 ચાલો તો આપણે શું કરવાનું છે શૂન્ય શોધવાના છે તો શું લખ્યું આપણે અહીં p of t બરાબર t² - 15 હવે આપણે શૂન્ય શોધવાના છે એટલે p of t બરાબર શું લઈ લેવાનું 0 p of t બરાબર 0 p of t બરાબર શું છે t² - 15 તો p of t બરાબર મેં t² - 15 લઈ ગયા બરાબર 0 બરાબર 0 આવજો મિત્રો આ સ્ક્વેર વાળું છે એટલે કે વર્ગ વાળું છે પણ આ વર્ગ વાળું નથી કારણ કે મારા ફોર્મ્યુલા યુઝ કરવી છે વચ્ચે માઈનસ હોય ને બંને બાજુ વર્ગ વાળું હોય તો કઈ ફોર્મ્યુલા આ ફોર્મ્યુલા તો 15 ને વર્ગના સ્વરૂપમાં લખવું હોય તો કેવી રીતે લખીશું √15 નો સ્ક્વેર એટલે 15 થાય એટલે 15 બરાબર શું લખ્યું √15 નો સ્ક્વેર એટલે કે વર્ગ ચાલો t² - √15 નો સ્ક્વેર હવે શું થાય a² - b² તો a + b a - b તો અહીંયા શું થશે t + √15 t - √15 બરાબર શું થાય 0 15 એટલે 15 ચાલો આ તો ક્લિયર છે મિત્રો હવે આ બંને બરાબર 0 છે એટલે શું કરવું અલગ અલગ બરાબર 0 લખ્યા t + √15 બરાબર 0 અને t - √15 બરાબર 0 ચાલો આ +15 છે +√15 છે સામેની સાઈડે તો -√15 એટલે t બરાબર 0 - √15 0 - √15 એટલે શું થાય -√15 અને આ -√15 સામેની સાઈડે તો +√15 0 + √15 એટલે કે 15 આપણને બહુપદીના શૂન્ય શું મળ્યા વિદ્યાર્થી મિત્રો +√15 અને -√15 બરોબર હવે આપણે શું કરવાનું શૂન્યનો ગુણાકાર માટેનો સંબંધ અને શૂન્યનો સરવાળા માટેનો સંબંધ ચકાસવાનો છે ચાલો તો શૂન્યનો સરવાળો શું થાય મિત્રો આલ્ફા + બીટા બરાબર -b / a ચાલો b શું છે આ માઈનસ આમાં b એટલે શું t નો સહગુણક t તો આમાં છે જ નહીં તો શું થશે 0 અને a એટલે 1 0/1 એટલે 0 આલ્ફા એટલે -√15 બીટા એટલે +√15 માઈનસ પ્લસ શું થાય 0 ચાલો તો 0 0 બરાબર 0 અહીંયા ક્લિયર શૂન્યનો ગુણાકાર શું થાય આલ્ફા * બીટા = c/a c શું છે અચળ પદ અહીંયા શું છે મિત્રો -15 શું છે -15 ચાલો c બરાબર -15 a બરાબર 1 ક્લિયર ચાલો -15/1 એટલે -15 આલ્ફા બરાબર -√15 બીટા બરાબર √15 √15 ગુણ્યા √15 શું થાય ખાલી 15 અને આગળ માઈનસ છે તો આગળ માઈનસ ચાલો ક્લિયર આઈ સુધી હવે આપણો નેક્સ્ટ સમ છે મિત્રો
3x² - x - 4 ચાલો આ મેથડનો સૌથી લાસ્ટ સમ બરોબર લાસ્ટ દાખલો છે મિત્રો આ મેથડનો ખાસ સમજી લેજો ચાલો વિદ્યાર્થી મિત્રો કયો સમ છે 3x² - x - 4 ચાલો આપણે કરીએ લાસ્ટ સમ vi છઠ્ઠો સમ 3x² - x - 4 ચાલો 3x² - x - 4 ચાલો આપણે સમ કરીએ શું કરવાનું એનો તો આપણે આન્સર લખશું કેવી રીતે ધારો કે x ના સ્વરૂપમાં છે કે p of x કહેશું ધારો કે p of x બરાબર શું છે મિત્રો 3x² - x - 4 ચાલો આ સુધી ક્લિયર શું કીધું ખાલી લખ્યું છે p of x બરાબર 3x² - x - 4 બરાબર 0 હવે આપણે મિત્રો શૂન્ય શોધવાના છે તો શૂન્ય માટે શું થાય p of x બરાબર શું લઈ લેવાનું 0 હું અહીંયા લખું છું શૂન્ય માટે p of x બરાબર 0 થાય ચાલો p of x શું છે 3x² - x -4 બરાબર 0 થાય ચાલો હવે જો મિત્રો આનો અવયવ કેવી રીતે પાડશો હવે તમને આવડતું હશે પેલો અને છેલ્લાનો મલ્ટી કરવાનો 3 ચોકા ચાલો 12 થયા હવે બે એવા સંખ્યા શોધવાની કે જેનો ગુણાકાર 12 થતો હોય અને સરવાળો બાદબાકી શું થતું હોય અહીંયા કાઈ નથી એટલે શું 1 હોય ને એટલે 1 થતું હોય તો એવો કયા નંબર છે 4 તેરી 12 એટલે ગુણાકાર 12 થયો 4 × 3 એટલે 12 અને 4 - 3 એટલે 1 ચાલો આ 4 છે 4 તેરી 12 તો આપણે શું કરવાનું પહેલા આ ખાલી સમજણ માટે હતું મિત્રો જો આ 3x² માં કેવી રીતે આમ નામ લખવાના 3x² આ -4 પણ આમ નામ લખવાના બરાબર 0 ચાલો કયા નંબર હતા 4x અને 3x ચાલો આ માઈનસ છે એટલે મોટું પદ માઈનસ ચાલો આ માઈનસ આનો પ્લસ કરો -4x + 3x એટલે શું થાય -x આવી ગયું ચાલો હવે શું કરવાનું બપેના ગ્રુપ બનાવવાનું ચાલો મિત્રો બપેના ગ્રુપ આ બંનેમાંથી શું કોમન નીકળે તો કે x કોમન નીકળે તો અહીંયા શું વધે 3x - 4 ચાલો આ બંનેમાંથી શું કોમન નીકળે 1 તો શું થાય 3x - 4 કારણ કે કાઈ કોમન નથી તો શું કોમન નીકળે 1 ચાલો હવે આ 3x - 4 બંનેમાં છે બંનેમાંથી 3x - 4 કોમન લઉં છું 3x - 4 બંનેમાંથી કોમન લઉં અહીંયા શું વધે મિત્રો x અને અહીંયા +1 તો શું વધશે x +1 બરાબર 0 હવે ચાલો બંને બરાબર 0 છે તો હું અલગ અલગ લખું છું 3x - 4 બરાબર 0 અને x + 1 બરાબર 0 ચાલો આ સુધી ક્લિયર હવે શું કરવાનું આપણે -4 સામેની સાઈડ જઈએ તો શું થાય +4 એટલે કે 0 +4 અને x બરાબર શું થશે +1 છે સામેની સાઈડ જઈએ તો -1 હવે તો આ બધું આપણને મોઢે થઈ ગયું મિત્રો કારણ કે આપણે કેટલાય સમ કર્યા છેલ્લા 3 લેક્ચર થી આ જ મેથડ આપણે કરીએ છીએ તો આપણને આવડવી જોઈએ હવે 3x બરાબર 0 + 4 એટલે 4 અને x બરાબર શું થશે 0 - 1 એટલે -1 ચાલો x બરાબર અહીંયા શું થશે મિત્રો 3 અહીંયા ગુણાકારમાં સામેની સાઈડ જાય તો ભાગાકારમાં x બરાબર 4/3 અને અહીંયા શું થશે x બરાબર -1 છે ચાલો હું આને આલ્ફા કહી દઉં આલ્ફા બરાબર શું લઈ લો 4/3 અહીંયા આલ્ફા બરાબર 4/3 અને બીટા બરાબર -1 ચાલો આ સુધી ક્લિયર આપણને શું મળી છે શૂન્ય મળી છે હવે આપણે શું કરવાનું મિત્રો આને આપણે શૂન્યનો સહગુણકો સાથેનો સંબંધ ચકાસવાનો છે તો શૂન્યનો સરવાળો પહેલા આપણે જોઈએ મિત્રો શૂન્યનો સરવાળો શું થાય શૂન્યનો સરવાળો ખાસ એ ધ્યાન આપજો શૂન્યનો સરવાળો શું થાય આલ્ફા + બીટા = શું થાય -b/a ચાલો -b/a સામે b એટલે શું x નો સહગુણક x ને આગળ કઈ નથી એટલે શું હશે 1 પણ કેવો -1 જો મિત્રો માઈનસ છે તો -1 a એટલે x² નો સહગુણક x² નો સહગુણક 3 છે ચાલો મિત્રો એની બરાબર 3 તો આ શું થયું 1/3 થયું ને મિત્રો 1/3 થયું બરોબર ચાલો અહીં સુધી ક્લિયર કારણ કે -1 અને /3 આલ્ફા + બીટા આલ્ફા બરાબર 4/3 બીટા બરાબર -1 છે મિત્રો આલ્ફા બરાબર 4/3 બીટા બરાબર -1 આ 1 ની નીચે 1 લખી શકું ને 1/1 કારણ કે 1 જ થાય ચાલો ક્રોસ ગુણાકાર કરીએ 4 * 1 4 -3 * 1 3
3 એકા 3 આ શું થયું 4 - 3 એટલે 1 નીચે 3 નીચે 3 અહીંયા 1/3 આવી ગયો 1/3 બરાબર 1/3 તો શું થઈ ગયું શૂન્યો માટેનો સરવાળાનો સંબંધ વેરીફાઈ થઈ ગયો સેમ એવી રીતે આપણે શું કરશું શૂન્યો માટેનો ગુણાકારનો નિયમ શું શૂન્યનો ગુણાકાર ચાલો મિત્રો શૂન્યનો ગુણાકાર શું થાય આલ્ફા * બીટા = c / a ચાલો અહીં એટલે જગ્યામાં આપણે લખીશું c એટલે શું -4 a એટલે શું 3 આ શું થશે -4/3 ચાલો ક્લિયર આલ્ફા એટલે શું 4/3 અને બીટા એટલે શું મિત્રો 1 છે ને બીટા એટલે શું છે માઈનસ શું છે મિત્રો -1 બીટા બરાબર -1 ચાલો એટલે માઈનસ લખ્યા હવે ચાલો મિત્રો -1 બીટા 4/3 કરો એટલે શું થાય 4/3 પણ કેવા માઈનસ આ બાજુ 4/3 માઈનસ તો છે તો ચાલો ક્લિયર -4/3 -4/3 આ શું થઈ ગયું શૂન્યો માટેનો ગુણાકારનો નિબંધ સંબંધ પણ શું થઈ ગયો વેરીફાઈ થઈ ગયો ચાલો મિત્રો ખાતાનો સ્ક્રીનશોટ લઈ લો ચાલો તો મિત્રો આપણે અત્યાર સુધી શું કર્યું આ ખાસ જે બહુ મહત્વની આ યુનિટની સૌથી મહત્વની જે રીત કહી શકાય કે બહુપદી આપેલી હોય એની ઉપરથી એના શૂન્યો શોધવા અને એની મદદથી આપણે શૂન્યો અને સહગુણકો સાથેનો સંબંધ તપાસવો આ એક રીત એટલે કે રીત નંબર 1 આજે આપણે અહીંયા પૂરી થઈ બરોબર આ રીતના ટોટલ 8 દાખલાઓ છે 6 દાખલાઓ સ્વાધ્યાયમાં છે અને બાકીના 2 દાખલાઓ ઉદાહરણમાં છે બરોબર તો ટોટલ 8 દાખલાઓ છે આમાંથી એક દાખલો તો મોસ્ટ ઓફ એટલે કે આમ તો 99% પૂછાતો જ હોય છે તો આપણે 8 દાખલા વારંવાર પ્રેક્ટિસ કરતી રહેવી મિત્રો જેથી કરીને આપણને ભૂલાય નહીં ચાલો ક્લિયર ચાલો હવે આપણે આગળ કરશું આગળ કયો સમ છે હવે આપણે મિત્રો ઉદાહરણ 4 તમને ખ્યાલ હોય તો બાકી રાખ્યું ચાલો ઉદાહરણ 4 કરશું હવે આપણે સ્વાધ્યાયમાં જુઓ મિત્રો સ્વાધ્યાય 2.2 માં ક્વેશ્ચન નંબર 2 છે ને એમાં શું કીધું શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો છે એના ઉપરથી તમે બહુપદી મેળવો મેં તમને ચેપ્ટર શરૂ થયું પહેલા જ કીધું હતું પેલી કઈ રીત આવશે શૂન્ય બહુપદી આપેલી છે એની ઉપરથી શૂન્ય શોધવાના ચાલો આપેલી રીત બીજી રીત કે શૂન્ય આપેલા હશે એની ઉપરથી બહુપદી શોધવાની તો ચાલો મિત્રો આજે હવે આપણે એ રીતની ચર્ચા કરીએ એક દાખલો કરીએ બરોબર શૂન્ય આપેલા હોય અને એની ઉપરથી આપણે શું મેળવવાનું બહુપદી ચાલો તો મેં એની તમને ફોર્મ્યુલા પણ લખાવી દીધી તમને યાદ જ હશે મિત્રો ચાલો આપણે જોઈશું અત્યારે ઉદાહરણ નંબર 4 કયું ઉદાહરણ જોઈશું મિત્રો ઉદાહરણ નંબર 4 ચાલો તો ઝડપથી તમારી ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ નંબર 4 જુઓ મિત્રો ઉદાહરણ 4 એટલે પેજ નંબર કયું છે સ્વાધ્યાય આપણે આગલા લેક્ચરમાં શરૂ કરશું ઉદાહરણ 4 પેજ નંબર 27 ઉપર છે ચાલો ઉદાહરણ નંબર 4 વચ્ચે નો મિત્રો જેથી કરી વ્યવસ્થિત દેખાય ઉદાહરણ 4 છે મિત્રો ચાલો ઉદાહરણ 4 શું છે જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય એવી દ્વિઘાત બહુપદી મેળવો આપણે શું કીધું જેના શૂન્યનો સરવાળો અનુક્રમે અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય સરવાળો શું હોય અહીંયા જો મિત્રો શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપી દીધો છે ઉદાહરણમાં શૂન્યનો સરવાળો શું આપ્યો -3 અને ગુણાકાર શું આપ્યો મિત્રો 2 ચાલો તો આપણે ક્વેશ્ચનમાં શું આપેલું છે હું ડાયરેક્ટ આન્સર લખું છું કારણ કે ઉદાહરણ તમારી પાસે ટેક્સ્ટ બુક હશે એમાં છે ચાલો તો અહીંયા આપણે શું આપ્યું અહીં આલ્ફા પ્લસ બીટા બરાબર આપણે શું આપ્યું શૂન્યનો સરવાળો -3 ચાલો અને આપણે બીજું શું આપ્યું છે શૂન્યનો ગુણાકાર ચાલો મિત્રો શૂન્યનો ગુણાકાર શું થાય આલ્ફા * બીટા બરાબર શું આપેલું છે 2 આપણે આલ્ફા * બીટા બરાબર શું આપેલું છે મિત્રો તો આ મને આપેલું છે હવે મને શું કીધું કે બહુપદી મેળવો દ્વિઘાત બહુપદી બરોબર મિત્રો મેં આની માટેની તમને ફોર્મ્યુલા લખાવી હતી મિત્રો તમને ખાસ યાદ હોય તો કઈ ફોર્મ્યુલા હતી કે બ્રેકેટમાં શું હતું મિત્રો x² - આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા * બીટા મેં આ તમને એક ફોર્મ્યુલા લખાવી હતી કે શૂન્ય આપેલા હોય એની બધી આપણે બહુપદી મેળવીએ તેની માટેની ફોર્મ્યુલા છે આપણે આ તો કેવું છે મિત્રો શૂન્યનો સરવાળો ગુણાકાર મને આપ્યું છે સરવાળો -3 છે ગુણાકાર +2 છે આપણે ખાલી આમાં કિંમત મૂકવાની છે જે આવે તે આન્સર ચાલો કે આમ નામ બહુ સિમ્પલ છે મિત્રો x² આમ નામ માઈનસ આલ્ફા પ્લસ બીટા ની જગ્યાએ શું મૂકવાનું મિત્રો -3 ચલો -3 મે મૂક્યા
પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર મને 2 આપેલા છે, ચાલો મેં 2 લખ્યા. જે મને મળશે ડાયરેક્ટ બહુપદી કે બ્રેકેટમાં શું થશે x² માઈનસ માઈનસ શું થાય પ્લસ 3x અને માઈનસ માઈનસ પ્લસ એટલે 3x પ્લસ 2. આ મને શું મળ્યું બહુપદી. આ તો મને માંગી લીધી તો આ શું છે આન્સર. આપણે કેમ રીત પહેલી આપણે બહુ લેતી, રીત પહેલીમાં શું તો આખું બોર્ડ ભરાઈ જતું એક દાખલામાં, અને રીત બીજી છે બહુ મિત્રો સિમ્પલ છે. ઈ વધીને બસ એક જ પાર્ટ ખાલી બસ એટલા જ હશે દાખલો, કાં તો એક સ્ટેપ વધી શકે આનામાં, બરોબર. તો બહુ સિમ્પલ રીત છે, ખાલી પણ સિમ્પલ ક્યારે મિત્રો જ્યારે મને આ ફોર્મ્યુલા યાદ રહે ત્યારે. ક્યારે જ્યારે મને આ ફોર્મ્યુલા આવડતી હોય ત્યારે. કઈ ફોર્મ્યુલા છે બહુપદી મેળવવી હોય તો કઈ ફોર્મ્યુલા, ચલો k બ્રેકેટ્સમાં x² માઈનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા એટલે આલ્ફા ગુણ્યા બીટા, બરોબર. તો ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાની છે. તો ઉદાહરણ 4 અહીંયા ક્લિયર. ચાલો મિત્રો અહીં સુધી રાખીએ. કાલે આપણે આપણા યુનિટની જે ખાસ ઇમ્પોર્ટન્ટ રીત છે રીત નંબર 2, તો તેની વિશેની ચર્ચા કરીશું અને સ્વાધ્યાયના દાખલાઓ કરીશું, બરોબર. ચાલો થેન્ક યુ મિત્રો, આભાર.